નમસ્કાર, ટીવી 30ના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો ટોપ ન્યૂઝ. દિગ્વિજય સિંહે ઉમર ખાલિદને નિર્દોષ ગણાવ્યો છે. કહ્યું તેને તાત્કાલિક મુક્ત કરવામાં આવે. ઉમર ખાલિદ પર દિલ્હી રમખાણો ભડકાવવાનું કાવતરું ઘડવાનો આરોપ છે. બાર્ક વૈજ્ઞાનિક તરીકે ઓળખાવતા અખ્તર કુતુબુદ્દીનની ધરપકડ કરાઈ છે. 40 વિદેશ યાત્રાઓ કરી અને 30 વર્ષ સુધી નકલી વૈજ્ઞાનિક બનીને રહ્યો. હવે મુંબઈ પોલીસે તેની કરી ધરપકડ. કોઇમ્બતુર એરપોર્ટ નજીક એક વિદ્યાર્થીની સાથે ગેંગરેપની ઘટના. આરોપી ભાગી ગયો. ભાજપે કાયદો અને વ્યવસ્થા પર ઉઠાવ્યા સવાલ. કર્ણાટકમાં શાળાના બાળકો ખોરાક ખાધા પછી પડ્યા બીમાર. બેલાગાવીમાં 12 શાળાના બાળકો ખોરાક ખાધા પછી બીમાર પડ્યા. હોસ્પિટલમાં કરવામાં આવ્યા દાખલ. મેનેજમેન્ટ પર બેદરકારીનો આરોપ મૂકવામાં આવ્યો. મણિપુરમાં સુરક્ષા દળો એક્શન મોડમાં. પ્રતિબંધિત સંગઠનો સાથે જોડાયેલા 8 આતંકવાદીઓની કરાઈ ધરપકડ. ગેરકાયદેસર પ્રવૃત્તિઓમાં સામેલ હોવાનું જાણવા મળ્યું હતું. ખેડૂતો માટે રાહતના સમાચાર. રાજ્યમાં હવે નહીં પડે ભારે વરસાદ. 2 દિવસ બાદ વરસાદી વિઘ્નમાંથી રાહતની હવામાન વિભાગની આગાહી. સીએમ સૌરાષ્ટ્રમાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાતે. ખેતરોમાં પાક નુકસાનીનું કર્યું જાત નિરીક્ષણ. સોમનાથના કડવાસણ અને જૂનાગઢના પાણીદરા ગામની મુલાકાતે ખેડૂતો સાથે મુલાકાત. રાજ્યમાં મતદાન યાદી સુધારણા માટે ભાજપ તૈયાર. ગાંધીનગરમાં ભાજપની યોજાઈ કાર્યશાળા. તમામ ધારાસભ્યો અને સાંસદોને એસઆઈઆર અંગે અપાયું માર્ગદર્શન. ખેડૂતોના વળતર મામલે પરેશ ધાનાણીનો ગોપાલ ઇટાલિયાને ટોણો. કહ્યું આપ અને બાપે કુલડીમાં ગોળ ભાંગ્યો, તમે ગીરવે મુકાવો, પણ ખેડૂતોને ગીરવે મૂકવાનું પાપ કરશું નહીં. તો અમદાવાદના બોપલમાં હાઈ પ્રોફાઇલ દારૂ પાર્ટીના કેસમાં પાર્ટીના આયોજકના જામીન મંજૂર. 22 આરોપીઓ સામે નોંધાઈ હતી પોલીસ ફરિયાદ. અગાઉ 15 આરોપીઓના જામીન કર્યા હતા નામંજૂર.